આની ઘરનું અંકલની આવી છે એનો વરસાદ થઈ જાય ને એટલે નીંદી દવા મારી દઉં દ્વારકાધીશ મુરલીધર સ્વાગત છે રોહિતા લોગમાં લોગની શરૂઆત કરી આપણે વાડી આપણે બીજો દિવસ નીંદવાનું કામ હાલે છે અને આપણો ગામ વાવણી તૂટી ગયું હતું દેશી જુગાડ કરી દોરી બહાર દીધી બાકી આ વરસાદનું આગમન છે સાટા સાટા આવે થઈ જાય પણ આપણે નીંદેલી આવ્યું છે પપ્પા જાય છે ચા પાણી પી લીધો આપણે ચા ઓછો અને આ બધું નીંદ પડ્યું છે અહીંયા હવે આપણે હાઈટ લઈ જઈએ આગળ હાઈટ લઈ આપણે નીંદે ગયા છે અહીંથી આપણે હાઈડો લેવાની શરૂઆત કરવાની છે એટલું બધું ચોખ્ખું થઈ ગયું છે એટલે બહેને લોગમાં હવે કરી દઈએ શરૂઆત નીંદવાની જાજો આગળ પવન ને દરદર ઉપડી ગયો ડ્રિંક્સ બ્રેક આવ્યો હતા ક્રિકેટમાં કેમ ડ્રિંક્સ બ્રેક આવે ડ્રિંક્સ બ્રેક આવ્યો પાણી પી લઈ પછી માવો બનાવી લઈ પાછા વર્ગી આપણે પપ્પા ડ્રિંક્સ બ્રેક મારી ગયા આપણે ડ્રિંક્સ મારી લઈ જાય છે પવન પણ મસ્ત આસકાનું પવન છે આસકાનું પવન એટલે વરસાદ લાવે ઓલો એક ધારો પવન આવે ને એમાં વરસાદ નથી આવતો ના પેલા લોગમાં બનાવે છે અગ્નિની અસર થઈ ગઈ એ અસર દેખાઈ ગઈ છે હજી આ દ્વારકામાં વાવણી થઈ છે વરસાદ જોઈએ એવું નથી થયું એ વાવણી વાવીને બિચારાને શું ફાયદો અમારે તો આ સાઈડ સારું છે બાકી આમ દ્વારકા દામ ખંભાળિયા અને આ બધું છે ને દામનગરમાં હાવ પરિસ્થિતિ ખરાબ છે વરસાદ 2 મહિના વહી ગયા છે હવે આપણે માવો બાવો બનાવી લઈએ અને પછી વર્ગી લઈ આપણે પાસે જાજો ઘડીક ટાઈમ છે 2 કલાક છે 2 કલાકમાં તો લગભગ થોડુંક જ રહેવા દેવું પછી એટલી નહીં કેવી જાઉં એટલા પારીએ નહીં કે હું ઘઉંની ઘોડે યાદ રહી જાય આ પારીઓ પૂરું કરી એટલા પારીએ ત્યાં તો બહુ નથી જે ક્યાં ક્યાં કરશે આમ આવેલા જાય રોપા જેમ આવેલા જાય એમાં કાંઈ છે નહીં માવો બાવો બનાવી લઈએ પછી વર્ગી પાસે બપોરાનું ટાણું થઈ ગયું ને આપણે ભગભેગ ભરાઈ ગઈ આમથી હાઈર પુગાડી દીધી અને હવે છે ને બપોરા કરી આવી આમાં તો ખૂટે જ નહીં તમે જુઓ ને જેને જેનો નીંદ તો નીકળ્યા રાખે એટલે જ્યાં નળે એમ હોય ને એવો કાઢી નાખવાનો હોય પાટલામાં દેખાવો તો એમ કાઢી ને બાકી તમે નવરત ન થાવ ખેતરમાંથી ખળમાંથી ને પછી એવું લાગશે ને વરસાદ થઈ જાય ને એટલે નીંદી દવા મારી દઉં ખડનું એટલે પાછો ખડ ન થતા સોયાબીનનો ગ્રોથ અમે વધી ગયો છે એટલે ફૂલ વધી જાય પાટલા ચોખ્ખા થઈ ગયા એટલે ડ્યુટી પૂરી થાય છે હવે બપોર પછી જોઈ છે તો બાકી ઠેકાણ બાઇક ગામ જવાનું છે નહીં જવાનું થાય તો આવશું પછી કાલે સવારે આપણી ગાડી પેલી છે એમાં વાળી ગયા એટલે હવે નિશાનો ઠેલો ઉતારી દઈ ઠલવી દઈ દાડું એક દિન કાઢી અને દાદા જેટલું થઈ ગયું ઠેઠ કેટલું નિંદાનું દાદ અહીંથી લેવાનું છે આમાં છે ને આમાં બહુ આવ્યું છે આમાં તો પારવું છે ક્યાંક ક્યાંક દેખાય બાકી જાદુ છે નહીં કાલે લગભગ આટો ફરી જાય ઉપલી પાણી બધું રાખી દઈ અને હવે જઈ ભોજન આપણા પાટલા ચોખ્ખા કરીને એમાં હિલા જાય છે આમાં હાથી આવી ગયું હતું આ શેઠો છે આની ઘરનું અંકલની આવી છે અને આ આપણી છે એને છે ને ખડ નહોતું જાહેરવાળું હતું ને એટલે આપણે થોડુંક ખડ નથી ઓલું છે સહી હા ખડબડ ડોફાઈ નથી હવે આપણે જઈએ છીએ ગરમ
સોયાબીન નીંદ એવું હતું ને આખડ બહુ હતું તો મને નથી ખબર આ શું કહેવાય આ બહુ હતું વહેલાવાળું થાય હાથેમાં તૂટી જતું હતું બધું કોદરાય પડ્યા શેઢામાં છે શેઢામાં કંઈ નીંદવાનું કે કાંઈ છે દવામાં મારી દે જામાં નથી આ પાટલા બતાવું તમને તો દેખાય આમ ક્યાંક ક્યાંક દેખાય આમ હાઈલે તો ફેરે જાઉં ને વાંધો ન આવે ઓલી સાઈડે જતું છે આ પાટલા હવે ચોખ્ખા છે આમાં તો જાઉં ભાઈ ઘા 5 હાયરું ભેગી લેતા જાઉં આમાં 3 લઈ છે આમાં 5 લેવું અહીંયા સુધી હાથી નખતરો કરેલ છે તો આપણે રાણી પડી છે અહીંયા આ છે ને પાડીને ખવડાવી કેમ છે વરસ દિન નથી થયું લઈ વરસાદ નથી દેખાતું નથી આવ્યો આપણી રાણી ચમકાવીને રાખી છે એમાં છે ને નામ ધોરાવ મારા નામ લખેલું આ હીરો એમાં રસ શેકાઈ ગયો છે શેકાઈને બધા ઉખડી ગયો તો છૂટી ગયો થઈ ગયો તો બહુ શેકાઈ ગયો થઈ ગયો લખાવું છે નામ પાછું આજુ કામ કરાવવું છે દાયરવાળું છે ને એમાં સોયાબીન પીરું દેખાય આપણે પીરાશ નથી મારતું કે હવે વિડીયો કરી પૂરો વિડીયો સારો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મળશું નવો લગમાં આજે આપણે નીંદવાનો બીજો દિવસ થાય છે પૂરો સોયાબીનમાં નિંદામણનો કેટલું નિંદામણ કર્યું એ તમને બધું બતાવ્યું હવે કાલે મળશું નવા લોગમાં ડેલી લોગને ટ્રાય કરું છું કાયમ માટે મળશે ને એટલે બાય બાય